નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બેંક ઓફ બરોડાના એસએનએ એકાઉન્ટની પીએફએમએસમાં એડ અને મેપિંગ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જોઈશું। શિક્ષા અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ એસએમસી અને એસએમડીસીના બેંક ઓફ બરોડામાં એસએનએ અને હોલ્ડિંગ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે। મિત્રો, આ જે બે એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તેમાંથી માત્ર હાલ એસએનએ એકાઉન્ટને જ પીએફએમએસમાં એડ અને મેપિંગ કરવાનું છે। સૌપ્રથમ મિત્રો ગૂગલ ક્રોમ ઓપન કરો અને તેમાં pfms.nic.in વેબસાઇટ ઓપન કરો। તો મિત્રો આ રીતનું હોમ પેજ ઓપન થશે। તેમાં એડમિન લોગિન પર ક્લિક કરી અને તમારો જે યુઝર આઈડી અને પાસવર્ડ છે તે એન્ટર કરો સ્કૂલનો। યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યા બાદ મિત્રો નીચે જે કેપ્ચા આપેલા છે તે એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરો। જો મિત્રો લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે। મિત્રો આ રીતનું પેજ ઓપન થાય તેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે માય સ્કીમ નામનું ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો રજિસ્ટર ન્યૂ સ્કીમ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। તેમાં સૌપ્રથમ સ્કીમ સિલેક્ટ કરો। તો સિલેક્ટ સ્કીમ પર ક્લિક કરો એટલે આ રીતનું પોપઅપ ખુલશે। તેમાં મિત્રો GJ 209 લખી અને સર્ચ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ જે સ્કીમ છે સમગ્ર શિક્ષા અભિયાનની તે આવી જશે, તેને સિલેક્ટ કરો। તો મિત્રો અહીં તમારી જે સ્કીમ છે તે આવી જશે। ત્યારબાદ નીચે 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી ત્રીજા નંબરનું જે ઓપ્શન છે આઈ વિલ રિસીવ ફંડ ફ્રોમ ધીસ એજન્સી તેના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો સર્ચ પર ક્લિક કરો। જો મિત્રો સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતનું પોપઅપ ઓપન થશે। તેમાં એજન્સી યુનિક કોડ છે તેમાં તમારો જે એજન્સી યુનિક કોડ છે કચ્છનો તે એન્ટર કરો। ત્યારબાદ મિત્રો સર્ચ પર ક્લિક કરો। જો મિત્રો સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતનું કચ્છ લખેલું આવશે, તેના પર ક્લિક કરો। મિત્રો ચેક એસએનએ ડિટેલ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે એકાઉન્ટ ટાઈપ તમારે સિલેક્ટ કરવાનું આવશે। તેમાં ઝીરો બેલેન્સનું જે ઓપ્શન છે તેના પર સિલેક્ટ કરો। ત્યારબાદ જે બેંક નેમ છે બેંક ઓફ બરોડા તે ઓટોમેટિક આવી જશે। બ્રાન્ચ એડ્રેસ, તો મિત્રો તમારું જે બ્રાન્ચ છે જે તાલુકાની હોય કે જે ગામ શહેર હોય તે તમારે સિલેક્ટ બ્રાન્ચ પર કરી અને આઈએફસી કોડ દ્વારા સર્ચ કરવાની રહેશે। તો સૌપ્રથમ આઈએફસી કોડ નાખો। જો મિત્રો આઈએફસી કોડ નાખી અને સર્ચ કરશો તો તમારી જે બેંક હશે તેનું એડ્રેસ નીચે આવી જશે, તેના પર ક્લિક કરો। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે બ્રાન્ચ નેમ છે તે અને એડ્રેસ આવી ગયું છે। ત્યારબાદ મિત્રો એકાઉન્ટ નંબર ટાઈપ કરો અને નીચે જે આપણી સ્કૂલનું જે ખાતું છે એસએમસી તેનું જે નામ હોય તે અહીં લખો। ત્યારબાદ મિત્રો એજન્સી એકાઉન્ટ સ્કીમ મેપિંગ જે ઓપ્શન છે નીચે તેના પર ક્લિક કરો। તો મિત્રો આ રીતનું એક પોપઅપ આવશે, તેમાં બ્લોક પર ક્લિક કરો એટલે જે તમામ સ્કીમ છે તેનું મેપિંગ થઈ જશે। ત્યારબાદ સેવ પર ક્લિક કરો। તો મિત્રો આ રીતે તમામ ડિટેલ એન્ટર કર્યા બાદ સેવ પર ક્લિક કરો। જો મિત્રો તમે સેવ પર ક્લિક કરશો એટલે આ રીતનો મેસેજ શો થશે કે સ્કીમ સેવ્ડ સક્સેસફુલી। તો મિત્રો આ રીતે તમે પીએફએમએસમાં બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ એડ કરી અને મેપિંગ કરી શકો છો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।